ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. કેમ છો બાળકો? બધા મજામાં ને? બાળકો, આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ ક્વિક રિવિઝન. ક્વિક રિવિઝન ભાઈ, ક્વિક રિવિઝન એટલે શું? તો આપણે જે પહેલાં જે લેક્ચરો જોયા એ બધા જ ટોપિકો ઘણા ડીપમાં અને વિસ્તારથી જોયા હતા. હવે પરીક્ષામાં આપણને ખબર છે કે પૂરતો સમય ના હોય કે એટલું બધું ડીપમાં જઈ શકાય, એટલે અમુક મુદ્દાઓને હાઇલાઇટ કરી અને ઝડપથી એની પર પસાર થવાનું હોય. તો એ રિવિઝન કઈ રીતના ફાયદાકારક થાય એટલા માટે અને સારો એવો પ્રોગ્રેસ થાય રિઝલ્ટની અંદર, એટલા માટે આપણે ક્વિક રિવિઝનના લેક્ચરો બનાવવા જઈ રહ્યા છીએ કે ભાઈ એમાં જે જરૂરી મહત્ત્વની જે માહિતીઓ છે તેને આવરી લેવામાં આવે અને બાકીની માહિતીઓને સ્કીપ કરવામાં આવે. જોકે એક પણ માહિતી સ્કીપ કરવા લાયક છે જ નહીં, પરંતુ જે મુદ્દો છે એ તમે અગાઉ લેક્ચરોમાં વિસ્તારથી જોઈ ગયા છો. હવે એને તમારે ખાલી એક હાઇલાઇટ કરવાનું છે. જે હું હાઇલાઇટ કરું એટલે તમને તમારા માઇન્ડની અંદર ક્લિક થઈ જાય અને તમને જે જૂનું છે તરત યાદ આવવા લાગે કે ભાઈ આ ટોપિકની અંદર આવું બધું સરે ભણાવ્યું હતું. તો હવે આપણે જે લેક્ચરો બનાવવા જઈ રહ્યા છીએ એ છે ક્વિક રિવિઝનના, કે ભાઈ કોઈ યુનિટ હોય એના 1 કે 2 લેક્ચર બનાવી અને આખું યુનિટની અંદર આવરી લેવામાં આવે અને એના અગત્યના પોઈન્ટોની ડિસ્કસ કરી લેવામાં આવે. તો આપણે જેમ પહેલા સેમની અંદર જે જોયું હતું એવી જ રીતના આપણે સેકન્ડ સેમના જે મહત્ત્વના યુનિટ કહી શકાય એવા યુનિટના આપણે ક્વિક રિવિઝનના લેક્ચરો તૈયાર કરીશું. ક્લિયર? તો બાળકો, આપણું સેકન્ડ સેમનું 10મું યુનિટ, જેને આપણે સેકન્ડ સેમનું પહેલું યુનિટ પણ કહી શકીએ, 10મું યુનિટ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. 10મા યુનિટનું નામ છે તરુણાવસ્થા તરફ. હવે પ્રાણીઓમાં પ્રજનન એ ફર્સ્ટ સેમનું 9મું યુનિટ હતું, જે આપણી ટેક્સ્ટબુકનું 9મું યુનિટ, પ્રાણીઓમાં પ્રજનન. અને હવે સેકન્ડ સેમનું 10મું યુનિટ અને ટેક્સ્ટબુકનું 10મું, પરંતુ સેકન્ડ સેમનું ફર્સ્ટ યુનિટ થાય ને, તો 10મા યુનિટ તરુણાવસ્થા તરફ. તો આને આપણે પ્રસ્તાવનાથી શરૂ કરીએ. પ્રસ્તાવના. તો તમને 9મા યુનિટને થોડુંક યાદ તાજી કરાવું તો દરેક પ્રાણીઓ છે એ અમુક ચોક્કસ સમયે પહોંચ્યા બાદ છે પ્રજનન કરવા માટે સક્ષમ બનતા હોય છે. નર પ્રજનન અંગો વિશે પણ આપણે માહિતીઓ મેળવી હતી, માદા પ્રજનન અંગો વિશે પણ માહિતીઓ મેળવી હતી. ભાઈ નર પ્રજનન અંગ, શુક્રવાહિની, શુક્રપિંડ, શિશ્ન, આ બધા નર પ્રજનન અંગો હતા. માદા પ્રજનન અંગોની વાત કરવામાં અંડવાહિની, અંડકોશ, બરોબર ને, અંડપિંડ, આ બધા શું હતા? માદા પ્રજનન અંગો હતા. ગર્ભાશયની બધું. અને દરેક અલગ અલગ પ્રકારના પ્રાણીઓ કેવી રીતના પ્રજનન કરે, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનનની પણ આપણે વાત કરી હતી. તો લિંગી પ્રજનનમાં નર અને માદા બંનેની જરૂર પડે. અલિંગી પ્રજનનમાં માત્ર એક જ પિતૃકોષમાંથી નવા સજીવની ઉત્પત્તિ થતી હોય છે. આ બધી માહિતીઓ આપણે એકઠી કરી હતી. એમાં આપણે મનુષ્યનું પણ જોયું હતું, પ્રજનન અવધિ કે પ્રજનન કાળ. તો મનુષ્ય છે એ જન્મથી જ પ્રજનન કરવા માટે સક્ષમ હોતો નથી, એ તમને ખ્યાલ છે. અમુક ચોક્કસ સમયગાળામાં પહોંચ્યા બાદ જ મનુષ્ય છે પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. એ પણ આપણે માહિતીઓ મેળવી હતી. તો આ યુનિટની અંદર આપણે અંતઃસ્ત્રાવો અને તરુણાવસ્થા કોને કહેવાય, ક્યારે પ્રજનન અવધિ પ્રાપ્ત કરે, એ બધી માહિતીઓ પ્રાપ્ત કરવાની છે. તો હવે આમાં મુખ્યત્વે અંતઃસ્ત્રાવો, કોઈ પણ મનુષ્ય છે એ પ્રજનન અવધિ સુધી અથવા તો પ્રજનન કાળ સુધી પહોંચવા માટે એમાં અંતઃસ્ત્રાવો છે મહત્વનો ભાગ ભજવતા હોય છે. અંતઃસ્ત્રાવોના લીધે જ તે મનુષ્યના શરીર અથવા તો સજીવોના શરીરની વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે. ક્લિયર? આ થઈ વાત પ્રસ્તાવનાની. હવે મુદ્દો આવે છે આપણો પહેલો, કે ભાઈ તરુણાવસ્થા તેમજ યૌવન આરંભ. તો તરુણાવસ્થા એટલે શું, યૌવન આરંભ એટલે શું, એની વાત. તો આપણો મુદ્દો કયો છે? તરુણાવસ્થા તેમજ યૌવન આરંભ. ક્લિયર? આ આપણો મુદ્દો છે. તો જન્મથી જ વૃદ્ધિ છે એ શરૂ થઈ જતી હોય. કોઈ પણ સજીવ જન્મ લે એટલે એની વૃદ્ધિ છે, વૃદ્ધિ અને વિકાસ શરૂ થઈ જતો હોય છે. વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. અને તમે એવું કહો કે હું વૃદ્ધિ મારી જાતે અટકાવી શકું, તો તમે અટકાવી શકો નહીં. હા, એક વાત અલગ છે, કોઈ ખામી સર્જાય, તમે યોગ્ય પ્રમાણમાં સમતોલિત આહાર ન લો અને શરીરની વૃદ્ધિ અટકે, એ વાત અલગ છે. પરંતુ તમે સમતોલિત આહાર લેતા હો, તમારું બોડી નોર્મલ લાઈફ જીવતું હોય, નોર્મલ હોય
तो तमे एने वृद्धिने अटकावी शकता નથી। હવે તમે એમ કહો કે મારે 5 વર્ષનું બાળક જ રહેવું છે, મારે મોટું થવું જ નથી, તો શું એ પોસિબલ ખરું? નથી પોસિબલ, કેમ કે તમે બાળક રહેવાના જ નથી। કોઈ એમ કે મારે યુવાન રહેવું છે, મારે વૃદ્ધ નથી થવું, તો શું યુવાન રહી શકે છે? નહીં, એ પણ વૃદ્ધ થાય છે કે નથી થતા? ક્લિયર? તો વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે અને જન્મથી લઈ અને મૃત્યુ સુધી સતત શરૂ રહેતી હોય છે। ક્લિયર? તો બાળકના વિકાસ સતત અને સતત વિકાસ અને વૃદ્ધિ થતી રહે છે, પરંતુ અમુક સમયગાળામાં વૃદ્ધિ એકદમ નહિવત થતી હોય છે અને અમુક સમયગાળો પ્રાપ્ત કરે એટલે અચાનક એની વૃદ્ધિમાં ઝડપી એકાએક વધારો જોવા મળતો હોય છે। ફોર એક્ઝામ્પલ 1 થી 10 વર્ષનું બાળક છે એટલું બધું તમને અલગ પ્રકારના ફેરફારવાળું જોવા મળે નહીં, પરંતુ જેવું 10 કે 11 વર્ષે પહોંચે 10 કે 11 વર્ષે પહોંચે એટલે એના શરીરમાં અચાનક વૃદ્ધિ એકાએક શું થાય? વધવા લાગે, એટલે વૃદ્ધિનો દર વધે કે ભાઈ 10 થી 11 વર્ષથી લઈ અને 18 વર્ષ સુધીમાં એના શરીરમાં મહત્વના મોટા ભાગના ઘણા પ્રકારના પરિવર્તનો આવતા હોય છે, જે 1 થી 10 વર્ષમાં ન આવ્યા હોય ને એવા પરિવર્તનો 10 કે 11 વર્ષથી લઈ અને 18 કે 19 વર્ષ સુધીની અંદર મહત્વના પરિવર્તનો આવતા હોય છે કે ઘણો બધો બદલાવ જોવા મળતો છે। 2 વર્ષનું બાળક હોય અને 5 વર્ષનું બાળક હોય એમાં બહુ એ ઊંચાઈની અંદર ફેરફાર થોડો ઘણો હોય, બાકી બહુ કાંઈ ઝાઝો ફેરફાર જોવા મળતો નથી, પરંતુ 10 વર્ષના બાળકને અને 15 વર્ષના બાળકને જોવામાં આવે તો આખો ઘણા પ્રકારનો એમાં ફેરફાર જોવા મળે છે। તો આ વૃદ્ધિ 10 કે 11 વર્ષે પહોંચો એટલે અચાનક એકાએક વધારો થવા લાગે છે, શરીરને ઝડપથી પરિવર્તનો આવવા લાગે છે। ક્લિયર? એનો મતલબ એવો થયો કે હવે તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી રહ્યા। એક તબક્કો એવો આવે, એક અવસ્થા એવી આવે કે જેમાં એ વ્યક્તિને અથવા તો એ મનુષ્યને ના તો તમે બાળક કહી શકો, ના તો એને શું કહી શકાય? પુખ્ત કહી શકાય। તો વચ્ચેની એક અવસ્થા છે જેને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર? તો બાલ્યકાળ અને પુખ્તકાળ, પુખ્ત અવસ્થા, પુખ્તકાળ કહો કે પુખ્ત અવસ્થા કહો, આ બાલ્યકાળ અને પુખ્ત અવસ્થા એટલે કે પુખ્ત અવસ્થાની વચ્ચેનો જે સમયગાળો છે, જે અવસ્થા આવે છે જેને તરુણાવસ્થા કહે છે। શું કહે છે? તરુણાવસ્થા। આ તરુણાવસ્થા એવો સમયગાળો છે કે ના તો તમે બાળક છો કે ના તો તમે પુખ્ત છો, આ વચ્ચેના સમયગાળાને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। તો વાત કરીએ તરુણાવસ્થાની ડેફિનેશનની, તરુણાવસ્થાના ડેફિનેશનની વાત કરવામાં આવે તો વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે। જીવનકાળ દરમિયાન શરીરમાં એવા પરિવર્તનો આવે કે પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરે છે। આ અવસ્થાને અથવા તો આ સમયગાળાને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર? તો તરુણાવસ્થામાં મહત્વનો ફેરફાર શું જોવા મળે છે? તો શરીરના આકાર કદની અંદર તો ફેરફાર થાય છે, મહત્વનો ફેરફાર આવે છે પ્રજનન પરિપક્વતા, પ્રજનન પરિપક્વતા પ્રાપ્ત કરી લે છે। ગર્લ્સ હોય કે બોયઝ હોય એ પ્રજનનની શું પ્રાપ્ત કરે છે? પરિપક્વતા પ્રાપ્ત કરે કે ભાઈ હવે પ્રજનન કરવા માટે સક્ષમ છે। 10 કે 11 વર્ષ પહેલાં એ પ્રજનન કરવા માટે સક્ષમ નહોતું। કોઈ 11 વર્ષથી નાનો હોય કે 10 વર્ષથી નાનું હોય તો એ પ્રજનન માટે સક્ષમ ના હોય, પરંતુ જેવો એ તરુણાવસ્થાની અંદર પહોંચે એટલે એ પ્રજનન કરવા માટે સક્ષમ બની જતો હોય છે। ક્લિયર? તો એક મહત્વનો મુદ્દો બની રહે, પ્રશ્ન બની રહે, બાલ્યકાળ અને પુખ્તકાળની વચ્ચેનો જે સમયગાળો છે કયો સમયગાળો અથવા કઈ અવસ્થા તરીકે ઓળખવામાં આવે તો એને તરુણાવસ્થા તરીકે અથવા તો તરુણકાળ તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર? હવે મહત્વની બાબત, તરુણાવસ્થાનો સમયગાળો, તરુણાવસ્થાનો સમયગાળોની વાત કરવામાં આવે તો તરુણાવસ્થાનો સમયગાળો છે 11 વર્ષથી લઈ અને 18 કે 19 વર્ષ। તરુણાવસ્થાનો સમયગાળો કેટલા વર્ષનો હોય? કયા સમયગાળાના વ્યક્તિને તરુણ તરીકે ઓળખવામાં આવે તો જેની ઉંમર 11 વર્ષથી લઈ અને 18 કે 19 વર્ષ સુધીની હોય, આ જે વચ્ચેનો જે સમયગાળો ધરાવે છે આ સમયગાળાના દરેક વ્યક્તિને તરુણ તરીકે ઓળખવામાં આવે, પછી ગર્લ્સ હોય કે બોયઝ હોય।
ક્લિયર? બોયઝ હોય તો તરુણ અને ગર્લ્સ હોય તો તરુણી. ક્લિયર? તો આ સમયગાળાને તરુણ તરીકે ઓળખવામાં આવે છે. આથી જ આ એજના બાળકોને ટીનેજર્સ અથવા તો તરુણો તરીકે ઓળખે છે. ક્લિયર? વાત સમજાણી? ઓકે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આનો સમયગાળો નક્કી કર્યો. ભાઈ તરુણાવસ્થાનો સમયગાળો અહીં 11 થી 18 કહ્યો છે. 11 થી 18. ક્લિયર? 11 થી 18 વર્ષનો સમયગાળો છે તરુણાવસ્થા કાળ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે તરુણાવસ્થાનો જે સમયગાળો છે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય. એવું નથી કે દરેક વ્યક્તિ એક સરખા જ સમયે તરુણાવસ્થાની અંદર પ્રવેશ કરે અને એક સરખા જ સમયે એનો તરુણાવસ્થા કાળ સમાપ્ત થાય. એવું હોતું નથી. દરેક વ્યક્તિમાં અવસ્થાઓ જુદી જુદી હોય છે. હવે માની લો ગર્લ્સ છે એ બોયઝ કરતાં 1-2 વર્ષ પહેલા તરુણાવસ્થાની અંદર પ્રવેશ કરે છે, જ્યારે બોયઝ ગર્લ્સથી 1-2 વર્ષ લેટ પ્રવેશ કરે છે. વાત સમજાણી? જરૂરી નથી કે દરેક ગર્લ્સ એક જ સમયગાળાની અંદર તરુણાવસ્થાની અંદર પ્રવેશ કરે. એમાં પણ અલગ અલગ સમયગાળો હોય. જરૂરી નથી કે દરેક બોયઝ એક જ સાથે તરુણાવસ્થાની અંદર પ્રવેશ કરે. એમાં પણ એને સમયગાળો અલગ અલગ હોય છે. એટલે ટૂંકમાં જાજો ડિફરન્ટ ના હોય, 1-2 વર્ષનો હોય, પરંતુ એવરેજ સમયગાળો આ રીતનો રહે. 11 થી લઈને 18-19 વર્ષની. અને એમાં ગર્લ્સ છે એ પહેલા તરુણાવસ્થાની અંદર પહોંચે છે, બોયઝ છે પાછળથી તરુણાવસ્થાની અંદર પહોંચે છે. એનો સમયગાળો 1-2 વર્ષ લેટ હોય છે ગર્લ્સ કરતાં બોયઝ. ક્લિયર? અને યૌવન આરંભની વાત કરવામાં આવે તો ભાઈ યૌવન આરંભ એટલે શું? યૌવન આરંભ એટલે મનુષ્યના શરીરમાં તરુણાવસ્થા દરમિયાન ઘણા પ્રકારના જે પરિવર્તનો આવે છે શરીરમાં, આ પરિવર્તનને યૌવન આરંભ કહે છે. ફરી વખત આની ડેફિનેશન યૌવન આરંભની કે તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં ઘણા પ્રકારના જે ફેરફારો આવે છે અથવા જે પરિવર્તન આવે છે, આ પરિવર્તનને યૌવન આરંભ કહે છે. અને જેવી પ્રજનન પરિપક્વતા પ્રાપ્ત થાય છે આ સાથે જ યૌવન આરંભ છે સમાપ્ત થતું હોય છે. ક્લિયર થઈ ગઈ વાત? હવે સેકન્ડ મુદ્દો આવે છે યૌવન આરંભમાં થતા ફેરફારો. જ્યારે કોઈ વ્યક્તિ યૌવન આરંભની અંદર પ્રવેશે એટલે એના શરીરમાં કેવા કેવા પ્રકારના ફેરફારો થાય છે એની વાત કરીએ. તો મુદ્દો આવે છે યૌવન આરંભમાં થતા ફેરફારો. યૌવન આરંભમાં થતા ફેરફારો. કોઈ વ્યક્તિ તરુણ હોય કે તરુણી હોય એ જ્યારે યૌવન આરંભની અંદર પ્રવેશે ત્યારે કેવા શરીરમાં બદલાવો આવે છે, કેવા ફેરફારો આવે છે, કેવા પરિવર્તનો આવે છે એની જો વાત કરવામાં આવે તો એના શરીરમાં અચાનક ઘણા બધા ફેરફારો આવવા લાગે છે. એમાંથી જો મહત્વના આંખે વળગે એવા જો વાત કરીએ તો પહેલો આ ફેરફાર આવે છે ઊંચાઈમાં થતો વધારો અથવા તો ઊંચાઈમાં વધારો. ઊંચાઈમાં વધારો. યૌવન આરંભમાં પહેલો જે ફેરફાર થાય છે શરીરની અંદર એ થાય છે ઊંચાઈમાં વધારો. જ્યારે કોઈ તરુણ કે તરુણી યૌવન આરંભની અંદર પ્રવેશે એટલે અચાનક એના ઊંચાઈમાંથી વધારો થવા લાગે છે. હાથ પગના હાડકાઓ છે એ ઝડપથી વૃદ્ધિ પામવા લાગે છે અને લાંબા થવા લાગે છે. એ જ રીતના શરીરના તમામ ભાગો છે એની વૃદ્ધિ ઝડપી બને છે. તો ભાઈ ઊંચાઈમાં કેવી રીતના વધારો થાય એની વાત, તો ઊંચાઈમાં હાથ પગના હાડકાઓ શરીરની ઊંચાઈમાં વધારો જોવા મળે છે. ત્યારબાદ છોકરીઓ છે એ છોકરા કરતાં શરૂઆતમાં એની હાઇટ ઝડપથી વધતી હોય છે. ફરી વખત છોકરીઓ છોકરા કરતાં ઝડપી વધે છે. વાત સમજાણી? છોકરીઓની હાઇટ છોકરા કરતાં ઝડપી વધતી હોય છે અથવા તો ઝડપી વધે છે. અને 18 વર્ષે પોતાની મહત્તમ ઊંચાઈ
મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લેતા હોય છે। પહેલાં જ કહ્યું નહીં, તરુણાવસ્થાનો સમયગાળામાં શરીરમાં અચાનક ઘણા પ્રકારના ફેરફારો આવે છે અને તમારું અચાનક શરીર છે વૃદ્ધિ પામવા લાગે છે 10-11 વર્ષથી લઈ અને 18 કે 19 વર્ષ સુધીમાં। ક્લિયર? તો છોકરા કરતાં છોકરીઓ ઝડપથી વધે છે અને 18 વર્ષની ઉંમરે જ પોતાની મહત્તમ ઊંચાઈ છે પ્રાપ્ત કરી લેતા હોય છે। હવે ઊંચાઈમાં જે વધારો થાય છે એ દરેક વ્યક્તિમાં સમાન હોતો નથી। ઊંચાઈમાં જે વધારો થાય એ દરેક વ્યક્તિમાં અલગ અલગ રીતના હોય। આપણે એવું ના કહી શકીએ કે દરેક ગર્લ્સ હોય કે બોયઝ હોય એક સાથે જ એક સરખા રીતે ઊંચાઈમાં વધતા હોય, એવું હોતું નથી। આ શરીરની અંદર જે વૃદ્ધિ થાય છે, ઊંચાઈમાં વધારો થતો હોય તો ઘણી વખત એવું બનતું હોય કોઈના હાથ પગની લંબાઈની વૃદ્ધિ થતી હોય છે, ત્યારે બીજા વ્યક્તિના એના શરીરના બીજા અંગોની વૃદ્ધિ થતી હોય છે। શરૂઆતમાં કોઈના હાથ પગની વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે બીજા શરીરના અંગોની વૃદ્ધિ કેવી હોય છે? ઓછા દરથી થતી હોય છે। અથવા તો બીજા શરીરના અંગોની વૃદ્ધિ ઝડપી થતી હોય છે, હાથ પગના લંબાઈની વૃદ્ધિ ઓછા દરથી થતી હોય છે, એવું બનતું હોય છે। પરંતુ જ્યારે 18 કે 19 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેના તમામ અંગની વૃદ્ધિ એક સમાન દરથી વિકાસ થઈ ગયેલો હોય। ક્લિયર? કે ભાઈ પહેલાં કોઈના શરૂઆતમાં છે હાથ અને પગ ઝડપથી વધી રહ્યા હોય, બીજા અંગમાં એટલો ઝડપથી વૃદ્ધિ થતો હોય નહીં, પરંતુ જેવી રીતે 18 કે 19 વર્ષની ઉંમરે પહોંચે, ગર્લ્સ હોય કે બોયઝ હોય, એ એના તમામ અંગોનો સારી રીતના વિકાસ થઈ ગયો હોય છે। જેની શરૂઆતમાં વૃદ્ધિ ઝડપી હોય એ પાછળથી ધીમા પડતા હોય વૃદ્ધિમાં, અને બીજો અંગની જે શરૂઆતમાં ધીમી હોય એ પાછળથી ઝડપી વૃદ્ધિ પામતા હોય। ક્લિયર? હવે ઊંચાઈમાં વધારામાં પણ ગર્લ્સની ઊંચાઈ છે ઝડપથી વધતી હોય છે બોયઝની સરખામણીમાં, પરંતુ ગર્લ્સ અને બોયઝ આ 18 કે 19 વર્ષની ઉંમરે પહોંચે એટલે એના તમામ અંગો છે સમાન દરથી વૃદ્ધિ પ્રાપ્ત કરી લેતા હોય છે અને મહત્તમ ઊંચાઈ છે પ્રાપ્ત કરતા હોય છે। ક્લિયર? તો આમાં ઘણા વ્યક્તિઓ ટેન્શન બહુ લેતા હોય કે ભાઈ પહેલીની હાઇટ એટલી ઊંચી છે, મારી નીચી છે, પહેલાં બોયઝની હાઇટ એટલી ઊંચી છે, મારી નીચી છે, તો એમાં ડરવાનું કંઈ જ નથી। જ્યારે બીજાના હાથ પગની હાઇટ વધતી હોય છે ત્યારે તમારા શરીરના બીજા અંગની વૃદ્ધિ થતી હોય। એક સમયગાળો એવો આવશે કે તમારા હાથ પગની હાઇટ વધવા લાગશે અને એ વ્યક્તિના બીજા શરીરના અંગોની વૃદ્ધિ થવા લાગશે, પરંતુ તમે જેવા 18 કે 19 વર્ષે પહોંચો એટલે તમારા શરીરની મહત્તમ વૃદ્ધિ, મહત્તમ ઊંચાઈ અને શરીરના તમામ અંગોની વૃદ્ધિ મહત્તમ રીતે થઈ ગયેલી હોય છે। ક્લિયર? હવે દરેક વ્યક્તિમાં આ દર સમાન ના હોય। મેં પહેલાં પણ કહ્યું છે, કોઈને ઝડપથી હોય, કોઈ પહેલાં ઝડપથી વધી જાય, કોઈ ધીમે ધીમે એની ઊંચાઈમાં વધારો થતો હોય છે। તો દરેક વ્યક્તિ આ ઊંચાઈમાં થતો વધારો અલગ અલગ હોય। હવે આગળ વાત કરીએ કે ઊંચાઈમાં થતો વધારો આપણા મમ્મી પપ્પાની હાઇટ પણ આપણા પર આધાર, એના મમ્મી પપ્પાની હાઇટ પણ આપણી હાઇટ ઉપર આધાર, આપણે તેની હાઇટ ઉપર આધાર રાખીએ। ધારો કે આપણા મમ્મી પપ્પા ઊંચા હોય તો આપણી હાઇટ ઊંચી હોય, આપણા મમ્મી પપ્પા હાઇટ નીચી હોય તો આપણી હાઇટ નીચી હોય, કારણ કે જનીનો છે વારસાગત લક્ષણો છે મેળવતા, વારસાગત લક્ષણો છે પસાર કરતા હોય છે, લક્ષણો આપતા હોય છે। માની લો જેના મમ્મી પપ્પાની હાઇટ નીચી છે તો સ્વાભાવિક છે એના સંતાનની હાઇટ પણ નીચી હોવાની, કારણ કે એના મમ્મી પપ્પાના જ જનીનો એના સંતાનમાં આવ્યા છે એટલે એની હાઇટ નીચી હોવાની છે। ક્લિયર? જેના મમ્મી પપ્પાની હાઇટ ઊંચી છે એના સ્વાભાવિક છે હાઇટ ઊંચી હોવાની, કેમ કે એના જ મમ્મી પપ્પાના જનીનો આ બાળકની અંદર આવ્યા છે એટલે એની હાઇટ ઊંચી થવાની જ છે। ક્લિયર? તો મમ્મી પપ્પાના જનીનો પણ હાઇટ ઉપર ઊંચાઈમાં થતા વધારા ઉપર જવાબદાર છે। જેના મમ્મી પપ્પાની હાઇટ ઊંચી તેની ઊંચાઈ વધારે, જેની મમ્મી પપ્પાની હાઇટ નીચી એની ઊંચાઈ નીચી। ક્લિયર? બીજું, જનીન તો આવે જ, સાથોસાથ આવે સમતોલિત આહાર। શું આવે? સમતોલિત આહાર। હવે માની લો આ સમતોલિત આહાર પણ મહત્વનો ભાગ ભજવે છે ઊંચાઈમાં। કેવી રીતના? તો કે કોઈ પણ શરીરને વૃદ્ધિ માટે અને વિકાસ માટે ખોરાકની જરૂર પડે છે। રિપીટ અગેન, કોઈ પણ શરીર હોય એને વૃદ્ધિ અને વિકાસ પામવા માટે ખોરાકની જરૂર પડે, પૂરતા પ્રમાણમાં પોષક તત્વો, વિટામિન, ખનિજ તત્વો, આ બધી વસ્તુની જરૂર પડે। જો એમાં કાંઈ કમી આવે તો તમારો વૃદ્ધિનો દર ધીમો પડે છે અથવા તો અટકી પણ જાય। તો જો સમતોલિત આહાર લેવામાં ના આવે, સમતોલિત આહારની આપણે વાત કરી ચૂક્યા છીએ કે જેમાંથી તમામ પોષક તત્વો બોડીને મળી રહે એવા ખોરાકને સમતોલિત આહાર તરીકે ઓળખવામાં આવે। તો બોડીની અંદર કંઈક પોષક તત્વોની કમી આવી છે
પૂરતા પ્રમાણમાં સમતોલિત આહાર લેવામાં નથી આવતો તો પણ શરીરની વૃદ્ધિ છે એ અટકી પડે, ઊંચાઈમાં પણ ફેરફારો જોવા મળે. તો ઊંચાઈમાં થતા ફેરફારોમાં સમતોલિત આહાર પણ ભાગ ભજવે છે. જે વ્યક્તિ સમતોલિત આહાર લેતો છે તો એનું બોડી સારા એવા પ્રમાણમાં વૃદ્ધિ પામશે. જે વ્યક્તિ સમતોલિત આહાર નથી લેતો, જેના મમ્મી પપ્પા ઘણા ઊંચા હોવા છતાં પણ એ બાળક ઘણી વખત શું છે, નીચું રહેતું હોય છે. કારણ કે એમાં અભાવ હતો કોનો? સમતોલિત આહારનો. જનીનોએ એનું કામ કરી લીધું. મમ્મી પપ્પાની હાઇટ ઊંચી છે તો જનીનો એના બાળકમાં આવે તો એની હાઇટ ઊંચી હોવી જોઈએ, પરંતુ એ બાળકની કમી ક્યાં આવી? સમતોલિત આહાર લેવા. તો ખોરાક તો જોઈએ ને, બોડીને પોષક તત્વો જોઈએ ને વૃદ્ધિ અને વિકાસ પામવા માટે. જે વૃદ્ધિ અને વિકાસ માટે જે પોષક તત્વો જોતા હતા એની કમી આવી, એના કારણે બાળક છે એનું શરીર છે વૃદ્ધિ અને વિકાસ પામી શક્યું નહીં. એટલે સમતોલિત આહાર પણ છે મહત્વનો ભાગ ભજવે છે. ક્લિયર? હવે ગર્લ્સ શરૂઆતમાં ઝડપથી વધતી હોય છે, એની હાઇટમાં ઝડપથી વધારો થતો હોય છે, બોયઝ એની સરખામણીમાં ઓછા હોય છે, પરંતુ 18-19 વર્ષની ઉંમરે બંને પોતાની મહત્તમ ઊંચાઈ છે પ્રાપ્ત કરી લેતા હોય છે. પૂર્ણ ઊંચાઈ માટેનું સૂત્ર તો વર્તમાન ઊંચાઈ ગુણ્યા 100. તો વર્તમાન ઊંચાઈએ પૂર્ણ ઊંચાઈની ટકાવારી. ક્લિયર? આ પૂર્ણ ઊંચાઈ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે કેટલા સમયગાળામાં એ આ સૂત્રની મદદથી ખ્યાલ આવતો. તો આપણે એને એક્ઝામ્પલ પણ જોયા હતા કે ભાઈ પૂર્ણ ઊંચાઈ તો વર્તમાન ઊંચાઈ જે હોય તે, ધારો કે કોઈ 12 વર્ષનો છોકરો છે અથવા તો 12 વર્ષની ગર્લ્સ છે અને તો એની ઊંચાઈ છે ત્યારે 12 વર્ષે માની લો કે કોષ્ટકની અંદર આપણે જોયું હતું એ સમય સૂત્ર એવું છે કે ભાઈ 9 વર્ષની ઉંમર, એક એક્ઝામ્પલ છે, 9 વર્ષની ઉંમરે એક છોકરાની ઊંચાઈ 120 સેન્ટીમીટર હોય તો પૂર્ણ ઊંચાઈની કેટલી હશે? એટલે 18 વર્ષની ઊંચાઈ કેટલી થાય? તો ભાઈ વર્તમાન ઊંચાઈ કેટલી કીધી છે? 120 સેમી ગુણ્યા 100 મલ્ટીપલ 100. વાત સમજાણી? પૂર્ણ ઊંચાઈ શોધવાની છે. 9 વર્ષની ઉંમરે 120 સેન્ટીમીટર એની ઊંચાઈ છે તો 18 વર્ષની ઉંમરે કેટલી થશે? ક્લિયર? 75% છે તો આ 75%, 25 તેરી 4 60 તો કેટલી થાય? 2 આવે ને 40. તો 160 સેન્ટીમીટર જેટલી એની 18 વર્ષની ઉંમરે એની હાઇટ 160 સેન્ટીમીટર થશે. આ સૂત્ર છે ખાલી કે ભાઈ 11 વર્ષે 12 વર્ષે એટલી ઊંચાઈ હોય તો 18 વર્ષની ઊંચાઈ કેટલી થશે એ શોધવા માટેનું ફોર્મ્યુલા છે. ક્લિયર? આગળ વધીએ કે બીજો જે ફેરફારો આવે છે એને જોઈએ. તો બીજું આવે છે શારીરિક આકારમાં ફેરફાર, અવાજમાં બદલાવ. એવા બધા ફેરફારો તરુણાવસ્થા દરમિયાન યૌવન આરંભમાં જોવા મળતા હોય છે. તો હવે આવે છે શારીરિક આકારમાં ફેરફાર. શારીરિક આકારમાં બદલાવ. પછી શારીરિક આકારમાં કેવા પ્રકારનો બદલાવ આવે છોકરા અને છોકરીઓમાં? તો શારીરિક આકારની જો વાત કરવામાં આવે તો છોકરાના ખભા પહોળા, છોકરાઓના ખભાથી પહોળા બને છે, જ્યારે છોકરીઓના કમર નીચેનો ભાગ કેવા ફેરફારો? તો છોકરા છે એના ખભાનો જે ભાગ છે પહોળા બનતા હોય છે, જ્યારે છોકરીઓના કમર નીચેનો ભાગ છે મોટો થતો હોય છે. બરોબર? છોકરાના સ્નાયુનો વિકાસ, સ્નાયુનું વૃદ્ધિ. છોકરીઓની સરખામણીમાં છોકરાઓના સ્નાયુની વૃદ્ધિ છે ઝડપી હોય છે. ક્લિયર? જ્યારે છોકરીઓમાં સ્નાયુની વૃદ્ધિ એટલી ઝડપી હોતી નથી. ભાઈ શારીરિક આકારમાં કેવા ફેરફારો? ફરી વખત છોકરાઓના ખભાનો ભાગ પહોળો બને છે, છોકરીઓના કમર નીચેનો ભાગ મોટો થાય છે અથવા તો પહોળો થાય છે. ત્યારબાદ છોકરાઓના સ્નાયુ છે વૃદ્ધિ વધારે પામતા હોય છે. કોની સરખામણીમાં? છોકરીઓની સરખામણીમાં. આમ શારીરિક આકારમાં ગર્લ્સ અને બોયઝ બંનેમાં અલગ અલગ પ્રકારના ફેરફારો જોવા મળે છે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ
અવાજમાં બદલાવ. શું આવે? અવાજની અંદર બદલાવ. તો અવાજમાં બદલાવ. અવાજમાં કેવા પ્રકારનો બદલાવ આવે? તો તમને ખબર છે જ્યારે તરુણાવસ્થાની અંદર અથવા તો તરુણાવસ્થાના સમયગાળાની અંદર કોઈ બોયઝ કે ગર્લ્સ પ્રવેશે એટલે એના અવાજમાં છે ફેરફારો જોવા મળતા હોય છે. તો આમાં વૃદ્ધિ કોની થાય છે? તો કોની થાય છે? સ્વર પેટીની. ક્લિયર? સ્વર પેટી ક્યાં આવેલી હોય છે? ગળાના ભાગમાં આવેલી હોય છે. છોકરાઓમાં સ્વર પેટી છે અપેક્ષાકૃત કરતા મોટી થઈ જાય છે અને ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે. આ બહારની તરફ જે ઉપસી આવે છે જેને કંઠમણી કહે છે. કંઠમણી ક્લિયર થઈ? કંઠમણી એટલે શું? સ્વર પેટી છે એ સ્વર પેટીની વૃદ્ધિ છે અપેક્ષાકૃત કરતા મોટી થઈ જાય છે છોકરાઓની અંદર, જેના કારણે ગળાના બહારના ભાગમાં તે ઉપસી આવે છે જેને કંઠમણી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગર્લ્સમાં સ્વર પેટી છે નાની હોય છે. છોકરાઓમાં સ્વર પેટી મોટી, ગર્લ્સમાં સ્વર પેટી નાની હોય છે એટલે માંડ માંડ દેખાતી હોય છે. એટલે તે ગર્લ્સનો અવાજ કેવો હોય છે? તીણો અને ઊંચો હોય છે. જ્યારે બોયઝનો અવાજ ભારે હોય છે. કેવો હોય? છોકરાનો અવાજ ભારે હોય જ્યારે ગર્લ્સનો અવાજ પાતળો અને તીણો હોય છે. અને ઘણી વખત સ્નાયુની આ સ્વરપેટીના સ્નાયુની વૃદ્ધિ અનિયંત્રિત થાય ત્યારે ઘણી વખત છોકરાનો અવાજ છે ઘોઘરો થઈ જતો હોય. કેવો થઈ જાય? ઘોઘરો થઈ જાય. પરંતુ અમુક સમયગાળા બાદ ફરી પાછો એ અવાજ છે સામાન્ય થઈ જતો હોય છે. ક્લિયર? તો આ વાત થઈ અવાજના બદલાવની. ત્યારબાદ આવે છે પ્રસ્રવેદ અને તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. શું? પ્રસ્રવેદ અને તેલી ગ્રંથિની ક્રિયાશીલતામાં. તો જોઈએ તેમાં શું થાય? પ્રસ્રવેદ અને તેલી ગ્રંથિમાં પ્રસ્રવેદ અને તેલી ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો. તો જ્યારે તરુણાવસ્થામાં કોઈ બોયઝ કે ગર્લ્સ પહોંચે એટલે એના શરીરની અંદર આવેલી પ્રસ્રવેદ અને તેલી ગ્રંથિ છે એની ક્રિયાશીલતામાં વધારો થઈ જાય. એનો આ બંને ગ્રંથિનો સ્ત્રાવ છે વધારે ઝરવા લાગે છે અને સ્ત્રાવ ઝરવાના કારણે શું થાય છે? ફેસ ઉપર, ચહેરા ઉપર ખીલ અને ફોડલીઓ જોવા મળે છે. ક્લિયર? શું કામ આમ થાય છે ભાઈ? તો કે ભાઈ તરુણાવસ્થાના સમયગાળામાં આ બંને ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો થાય છે. એટલે આ બંને ગ્રંથિના ક્રિયાશીલતામાં વધારો થવાના કારણે એમાં સ્ત્રાવ છે વધારે ઝરતો હોય છે, જેના કારણે ફેસ ઉપર ફોડલીઓ અને ખીલ જોવા મળે છે. ત્યારબાદ આવે છે તરુણાવસ્થામાં બીજો જે ફેરફાર જોવા મળે, યૌવન આરંભમાં ફેરફાર જોવા મળે છે તે પ્રજનન અંગોનો વિકાસ. પ્રજનન અંગોનો વિકાસ. તો યૌવન આરંભમાં તરુણાવસ્થામાં ગર્લ્સ અને બોયઝના પ્રજનન અંગોનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો હોય છે. તે પ્રજનન કરવા માટે સક્ષમ થઈ ગયા હોય છે. છોકરાઓની અંદર રહેલા શુક્રપિંડ છે સંપૂર્ણ અને શુક્રપિંડ અને શિશ્ન સંપૂર્ણ વિકસિત થઈ ગયું છે. એ જ રીતના માદા એટલે કે ગર્લ્સમાં અંડપિંડ છે એનું કદ વધે છે અને અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થતા હોય છે. તો છોકરાઓમાં શુક્રપિંડ અને શિશ્ન વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થવા લાગતા હોય છે. માદાની અંદર અંડપિંડમાં કદ વધે છે અને અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થવા લાગતા હોય છે, પ્રજનન કરવા માટે સક્ષમ બનતા હોય છે. ક્લિયર? તો આ વાત થઈ પ્રજનન અંગોના વિકાસની. ત્યારબાદ વાત આવે છે કે બૌદ્ધિક અને માનસિક બૌદ્ધિક પરિપક્વતા પ્રાપ્ત કરવી. શું? માનસિક બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા. ક્લિયર? તો તરુણાવસ્થાની અંદર જ્યારે કોઈ ગર્લ્સ કે બોયઝ પહોંચે એટલે એની વિચારસરણીમાં પણ ઘણા પ્રકારના ફેરફારો આવતા હોય છે. એના વિચારોમાં ફેરફારો આવતા હોય છે. પોતાનો બૌદ્ધિક વિકાસ થયો છે. આ તરુણાવસ્થા જીવનકાળનો એવો તબક્કો છે કે જેમાં સૌથી વધારે મગજ દ્વારા મગજને શીખવાડી શકાય અથવા તો મગજ દ્વારા શીખી શકાય. ક્લિયર? અને બૌદ્ધિક વિકાસો પોતાની તરફ પોતાની જાતને વધારે સ્વતંત્ર ઈચ્છતો હોય છે, પોતાની તરફ સચેત થઈ જાય, એલર્ટ થઈ જતો હોય છે તરુણાવસ્થાના ગાળા દરમિયાન. ત્યારબાદ
એ આ જે ફેરફારો આવ્યા છે પોતાના શરીરની અંદર એના લીધે ટેન્શનમાં રહેતો હોય છે, પરંતુ આ ફેરફારો આવવાના કારણે એને ડરવાની જરૂર નથી. આ એક કુદરતી વૃદ્ધિ થવાના કારણે આ શરીરના ફેરફારો છે અને એ પર્યાવરણને અનુકૂળ થવા માટે પ્રયત્ન કરતો હોય છે. ક્લિયર? તો આ વાત થઈ કેવા કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે યૌવન આરંભની અંદર એની. ક્લિયર? તો ભાઈ ઊંચાઈમાં વધારો, શારીરિક આકારમાં બદલાવ, અવાજમાં બદલાવ, પ્રસ્વેદ અને તેલી ગ્રંથિના ક્રિયાશીલતામાં વધારો, પ્રજનન અંગોનો વિકાસ, માનસિક બૌદ્ધિક સંવેદનાઓ પરિપક્વતા પ્રાપ્ત કરવી વગેરે પ્રકારના ફેરફારો તરુણાવસ્થાની અંદર જોવા મળે છે, જે આપને બાહ્ય રીતે જોઈ શકાય તેવા ફેરફારો છે. બાકી તરુણાવસ્થાની અંદર શરીરમાં બીજા પણ અનેક પ્રકારના ફેરફારો જોવા મળતા હોય છે. હવે આપણે આગળના ટોપિક તરફ વાત કરીએ તો હવે આવે છે ટોપિક ગૌણ જાતિ લક્ષણો. ગૌણ જાતિ લક્ષણો એટલે શું એની વાત. જો ભાઈ ઝડપથી પસાર થઈ રહ્યા છે ટોપિક ઉપર મેન વાતો કરીને, એવું ના લાગવું જોઈએ સર ઝડપથી પસાર થઈ રહ્યા છે. હું તમને ખાલી ક્વિક રિવિઝનની અંદર આ બધા મુદ્દાઓ હાઇલાઇટ કરીને યાદ અપાવવાનો પ્રયત્ન તમને કરી રહ્યો છું. હવે આવે છે ગૌણ જાતિ લક્ષણો. ગૌણ જાતીય લક્ષણો. તો ભાઈ ગૌણ જાતિ લક્ષણો એટલે શું અને કોને કહેવાય એની વાત. તો વાત કરીએ ગૌણ જાતિ લક્ષણો. તો ભાઈ ગૌણ જાતિ લક્ષણો કોને કહેવાય? તો એવા લક્ષણો કે છોકરીઓને છોકરાથી અલગ પાડે. ભાઈ ગૌણ જાતિ લક્ષણો એટલે શું? તો ભાઈ એવા પ્રકારના લક્ષણો કે છોકરીઓને છોકરાથી અલગ પાડે, આવા લક્ષણોને ગૌણ જાતિ લક્ષણો તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? તમને ખબર છે કે ભાઈ ઘણા લક્ષણો એવા છે, શરીરના ફેરફારો એવા છે કે છોકરા અને છોકરીને એકબીજાથી અલગ પાડે છે. પાડે છે કે નથી પાડતા? તમે ધોરણ 9 આગળના યુનિટમાં વાત કરી ગયા, 9મા યુનિટમાં, કે ભાઈ અંડપિંડ અને શુક્રપિંડ છે એ નર અને માદા પ્રજનન અંગ છે. ક્લિયર? અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થાય છે, શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થતા હોય છે. આ બધા લક્ષણો અલગ અલગ છે ગર્લ્સ અને બોયઝના. તો આવા લક્ષણોને ગૌણ જાતિ લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. ગૌણ જાતિ લક્ષણોમાં છોકરાઓના વાળ ફેસ ઉપર વાળ ઉગવા લાગે છે, છાતી ઉપરના ભાગ ઉપર વાળ ઉગવા લાગે છે, જ્યારે ગર્લ્સનો સ્તનનો વિકાસ થાય છે. ત્યારબાદ ગૌણ જાતિમાં અમુક લક્ષણો સમાન પણ જોવા મળે છે. જાંઘ અને પ્યુબિક વિસ્તારમાં બગલમાં પણ વાળ ઉગતા જોવા મળે છે. તો એવા લક્ષણો કે જે ગર્લ્સ અને બોયઝને અલગ પાડે તેવા લક્ષણોને કેવા ગૌણ જાતિ લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આ જે ફેરફારો થયા છે એ અંતઃસ્ત્રાવોના કારણે થયા હોય છે. આ જે બદલાવ શરીરની અંદર આવ્યો છે તરુણાવસ્થાની અંદર એ કોના કારણે આવ્યો છે? અંતઃસ્ત્રાવોના કારણે. અંતઃસ્ત્રાવોના કારણે આ ફેરફાર આવ્યો છે. ભાઈ અંતઃસ્ત્રાવો શું છે? તો એક રાસાયણિક પદાર્થ છે. શું છે? રાસાયણિક પદાર્થ જે આપણા બોડીની અંદર આપણું બોડી છે ઉત્પન્ન કરતું હોય છે. એક પ્રકારના રાસાયણિક પદાર્થો છે. એને વહન માટે નલિકાઓની જરૂર પડતી નથી. નલિકા વિહીન પણ તરીકે ઓળખવામાં આવે છે. સીધા જ બ્લડની અંદર ભળે અને શરીરમાં તમામ ભાગો ઉપર જતા હોય છે. ક્લિયર? તો આ રાસાયણિક પદાર્થ છે જેને અંતઃસ્ત્રાવો તરીકે ઓળખી છે. આ અંતઃસ્ત્રાવોના કારણે અલગ અલગ પ્રકારના ફેરફારો જોવા. અંતઃસ્ત્રાવો છે આપણે આગળ જોવાનું છે. અલગ અલગ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના કારણે ઉત્પન્ન થતા હોય છે. દરેક પ્રકારના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે અને અલગ અલગ પ્રકારનું કાર્ય કરતા હોય છે. તો વાત કરીએ યૌવન આરંભમાં નર અંતઃસ્ત્રાવ અથવા યૌવન આરંભમાં શુક્રપિંડ છે. શુક્રપિંડ એ નર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું શરૂ કરી દેશે. નર અંતઃસ્ત્રાવ અથવા તો ટેસ્ટેસ્ટેરોન. ક્લિયર? આ નર અંતઃસ્ત્રાવ છે ટેસ્ટેસ્ટેરોન. ક્લિયર? તો આ અંતઃસ્ત્રાવનું ઉત્પન્ન કોણ કરે છે? શુક્રપિંડ ઉત્પાદન એનું શરૂ કરી દેતો હોય છે. આ નર અંતઃસ્ત્રાવના કારણે છોકરાઓમાં બદલાવ જોવા મળે છે. એ જ રીતના અંડપિંડ છે
એ માદા અંતઃસ્ત્રાવ એટલે કે ઇસ્ટ્રોજન નું નિર્માણ શરૂ કરી દે, જેના કારણે શું થાય છે, છોકરીઓમાં અલગ અલગ પ્રકારનો બદલાવ જોવા મળતો હોય છે. તો આ નર અને માદા અંતઃસ્ત્રાવોના કારણે ગર્લ્સ અને બોયઝમાં અલગ અલગ પ્રકારના છે શું થતા હોય છે, ફેરફારો જોવા મળતા હોય છે. તો આ જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે એનું નિયંત્રણ અને ઉત્પાદન એક બીજે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા નિયંત્રણ થતું હોય છે. ફરી વખત આ બધા જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, આ બધા અંતઃસ્ત્રાવોનું નિર્માણ ક્યારે કરવું, એના પર નિયંત્રણ ક્યારે લગાવવું, નિયંત્રણ ક્યારે લાવવું, એ બધું જ કાર્ય એક બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા થતું હોય છે. તેનું નામ છે પિટ્યુટરી ગ્રંથિ. શું નામ છે એનું? પિટ્યુટરી ગ્રંથિ. આ પણ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે બાકીના તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ કરતી હોય છે. આગળ વધીએ. હવેનો ટોપિક આવે છે પ્રજનનિક કાર્યોની શરૂઆતમાં અથવા તો શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો. તો હું શોર્ટ લખું છું અંતઃસ્ત્રાવનો ફાળો. પ્રજનનિક કાર્યોમાં અંતઃસ્ત્રાવનો ફાળો. પ્રજનનિક કાર્યોની અંદર અંતઃસ્ત્રાવનો શું ફાળો હોય તેની વાત. તો આ જે અંતઃસ્ત્રાવો છે એ સીધા જ રુધિરની અંદર ઠલવાતા હોય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે સીધા જઈને ક્યાં ઠાલવે? રુધિરમાં. અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને સીધા જ ક્યાં ઠાલવે? રુધિરમાં. એને વહન પમાડવા માટે કોઈ નલિકાઓની જરૂર પડતી નથી. રુધિરમાં ઠાલવ્યા બાદ રુધિર લોહી તમને ખબર છે આપણા શરીરમાં દરેક જગ્યાએ ભ્રમણ કરતું હશે. રુધિરમાં ઠાલવ્યા બાદ ક્યાં પહોંચે છે? લક્ષ્યાંક સ્થળ સુધી. એટલે એ અંતઃસ્ત્રાવોને જે લક્ષ્ય સુધી જવાનું હોય, જે ભાગ સુધી શરીરના જવાનું હોય ત્યાં સુધી પહોંચે છે. તેની સાથે પ્રતિક્રિયા કર્યા બાદ યોગ્ય શું થઈ? એની સાથે પ્રતિક્રિયા કરે છે ને યોગ્ય ખબર છે કે ભાઈ જે આ બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં મહત્વનું નિયંત્રણ કરવાનું કાર્ય કોણ કરે છે? પિટ્યુટરી ગ્રંથિ કરે છે. આ પિટ્યુટરી ગ્રંથિમાંથી અનેક પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. આ દરેક અંતઃસ્ત્રાવ અંગોને અથવા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને આવો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરતા હોય છે. આપણને ખબર છે કે ભાઈ નર જાતિ અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન અને માદા જાતિ અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન આ બંને અંડપિંડ અને શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા હોય છે. તો પિટ્યુટરી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને પ્રજનન અંગ સુધી જાય છે. ક્લિયર? પ્રજનન અંગ સુધી શેના મારફતે? લોહીના પ્રવાહ રુધિરના પ્રવાહ મારફતે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એ પ્રજનન અંગ સુધી જાય છે. પ્રજનન અંગને પ્રેરિત કરે છે આ બંને નર જાતિ અને માદા જાતિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે. અને તમને ખબર છે નર અને માદા આ જાતિ જે અંતઃસ્ત્રાવો છે એના કારણે ગૌણ જાતિ લક્ષણો જોવા મળે છે. ક્લિયર? અને આ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થયેલો અંતઃસ્ત્રાવ રુધિર મારફતે પ્રજનન અંગ સુધી જાય છે અને પ્રજનન અંગથી પછી શું થાય છે? પ્રજનન અંગો છે પરિવર્તનને પરિપક્વતા પ્રાપ્ત યૌન આરંભમાં શરીરમાં પરિવર્તિત ઉત્તેજિત કરે છે. ક્લિયર? તો અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થયેલો અંતઃસ્ત્રાવ લોહી મારફતે લક્ષ્યાંક સ્થળ સુધી, પછી તે સ્થળે જઈ અને એને ઉત્તેજિત કરે છે અને ફેરફારો જોવા મળે છે. તો આ વાત થઈ ભાઈ અંતઃસ્ત્રાવનો શું ફાળો હોય. તો તમને ખબર છે પ્રજનનિક કાર્યોમાં કે ભાઈ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થયેલો અંતઃસ્ત્રાવ લોહી મારફતે પ્રજનન અંગોમાં ગયો. પ્રજનન અંગ છે હવે શું કરશે? ઉત્તેજિત થશે અને એમાં શરીરમાં યૌન આરંભમાં ઘણા તરુણાવસ્થા દરમિયાન ઘણા શરીરના આકારોમાં ફેરફાર કરશે. હવે નવા ટોપિક ઉપર જઈએ તો નવો ટોપિક છે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. શું? મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. અવધિ એટલે સમયગાળો અથવા તો મર્યાદા. મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. તો તમને ખબર છે તરુણાવસ્થા દરમિયાન શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય. શુક્રકોષો અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થતા હોય છે અથવા તો ઉત્પન્ન થતા હોય છે. ક્લિયર? હવે સ્ત્રીમાં અંડકોષો મુક્ત થવાની સંખ્યા
28 થી 30 દિવસમાં એક જ છે. કોઈ પણ બે અંડપિંડ આવેલા હોય એમાંથી કોઈ એક અંડપિંડ છે એમાંથી એક અંડકોષ મુક્ત થતો, જ્યારે પુરુષમાં અસંખ્ય પ્રમાણમાં શુક્રકોષો છે ઉત્પન્ન થતા હશે, સ્ત્રીમાં અસંખ્ય પ્રમાણમાં અંડકોષો ઉત્પન્ન થતા નથી. ફરી વખત, સ્ત્રીમાં અંડપિંડમાંથી અંડકોષ, બે જે અંડકોષ આવેલા હોય એમાંથી કોઈ પણ એક અંડકોષ જ એક અંડપિંડથી મુક્ત કરતું હોય. ધારો કે આ અંડપિંડે અંડકોષ મુક્ત કર્યો છે, ત્યારે આ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થશે નહીં. હવે 28 થી 30 દિવસ બાદ આ અંડકોષમાંથી અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થશે. પુરુષમાં એવું થતું નથી. પુરુષ અસંખ્ય શુક્રકોષોથી ઉત્પન્ન કરે છે, જ્યારે માદા એટલે કે સ્ત્રી બે અંડપિંડ આવેલા હોય છે તેમાંથી 28 થી 30 દિવસના સમયગાળા દરમિયાન માત્ર એક જ અંડકોષથી ઉત્પન્ન કરે છે અંડપિંડમાંથી. ક્લિયર? ઓકે. હવે સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ જોઈએ તો સ્ત્રીમાં કેટલી છે? 10 કે 12 વર્ષથી લઈ અને 45 કે 50 વર્ષ સુધીની. સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ કેટલી છે? 10 કે 12 વર્ષથી શરૂઆત થાય અને 45 કે 50 વર્ષે એનો શું થાય? અંત થાય. પુરુષમાં પ્રજનન કાળની અવધિ 12 તરુણાવસ્થાથી લઈ અને જીવનકાળ દરમિયાન રહેશે, જ્યારે સ્ત્રીમાં એ રહેતી નથી. ક્લિયર? તો સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ 10 કે 12 વર્ષથી લઈ અને 45 થી 50 વર્ષ સુધીની હોય છે. હવે કહ્યું એમ કે પુરુષના શુક્રપિંડમાંથી અસંખ્ય શુક્રકોષો મુક્ત થાય છે. સ્ત્રીના અંડપિંડમાંથી 28 કે 30 દિવસ સમયગાળા દરમિયાન 28 કે 30 દિવસ ના સમયગાળા દરમિયાન બે જે અંડપિંડો આવેલા છે તેમાંથી કોઈ એક અંડપિંડમાંથી અંડકોષી મુક્ત થશે. આ સમયગાળા દરમિયાન શું થશે? તો આ સમયગાળા દરમિયાન ગર્ભાશયની દિવાલ છે જાડી બને છે. જ્યારે અંડપિંડ છે અંડકોષ મુક્ત કરતો હોય ને એ સમયગાળા દરમિયાન સ્ત્રીના ઉદરની અંદર જે ગર્ભાશય આવેલું છે એની દિવાલ છે જાડી થઈ જતી હોય છે. હવે અંડપિંડમાંથી મુક્ત થયેલો અંડકોષ વત્તા શુક્રકોષ નું મિલન થાય. સ્ત્રીમાંથી અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થયો છે તે અને શુક્રકોષ આ બંનેનું જે મિલન થાય તો ફલન થાય છે, એટલે એક યુગ્મનજનું નિર્માણ બને છે. આ યુગ્મનજ છે ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય છે અને ધીરે ધીરે ગર્ભધારણ થાય અને ગર્ભનો વિકાસ થતો હોય છે. ક્લિયર? ફરી વખત, ક્યારે કે અંડકોષ અને શુક્રકોષનું મિલન થાય તો ફલન થાય. ફલન થાય એ ફલન યુગ્મનજમાં પરિણામે. યુગ્મનજ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી અને ધીરે ધીરે ગર્ભ વિકાસ થવા લાગતો હોય છે અને ગર્ભધારણ થતો હોય છે. પરંતુ અંડકોષ અને શુક્રકોષનું મિલન ના થાય તો ગર્ભધારણ થતો નથી, ફલન થતું નથી. ફલન થવા માટે શુક્રકોષ જરૂરી છે, પરંતુ શુક્રકોષ પ્રાપ્ત થયો નહીં અંડકોષને. તો હવે શું થશે? તો આ અંડકોષનું મિલન ના થયું એટલે ગર્ભાશયની જે દિવાલો જાડી બની છે તે આ અંડકોષ અને રુધિરવાહિનીઓ છે એ શું થશે? તૂટવા લાગશે. અને તૂટવા લાગે એટલે શું થાય? એક પ્રકારનો માદામાં અથવા તો સ્ત્રીમાં રક્તસ્રાવ શરૂ થાય છે. આ રક્તસ્રાવને ઋતુસ્રાવ અથવા તો રજોદર્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે રજોદર્શન એટલે શું? રજોદર્શન તો સ્ત્રીમાં સૌ પ્રથમવાર જે ઋતુસ્રાવ અથવા તો રક્તસ્રાવ થાય છે તેને રજોદર્શન તરીકે ઓળખવામાં આવે. ડેફિનેશન ક્લિયર થઈ રજોસ્રાવની અથવા તો રજોદર્શનની? કે સ્ત્રીની અંદર સૌ પ્રથમવાર ઋતુસ્રાવ અથવા તો શું રક્તસ્રાવ થાય તેને રજોદર્શન તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમયગાળો 10-12 વર્ષથી શરૂ કરી અને 45 થી 50 વર્ષ સુધી જોવા મળતો હોય છે. ત્યારબાદ 45 કે 50 વર્ષે પહોંચે એટલે શું થાય છે? સ્ત્રીની અંદર આ ઋતુસ્રાવ છે રક્તસ્રાવ છે બંધ થઈ જતો હોય છે. કારણ કે અંડકોષમાંથી હવે અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થતો નથી. તો જ્યારે આ ઋતુસ્રાવ અથવા તો રક્તસ્રાવ બંધ થાય છે
તેને રજો નિવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. રજો નિવૃત્તિ. ક્લિયર? રજો નિવૃત્તિ એટલે કે સ્ત્રીની અંદર જે રક્તસ્રાવ અથવા ઋતુસ્રાવ બંધ થાય તેને રજો નિવૃત્તિના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. તો શરૂઆતમાં આ જે ઋતુસ્રાવ થાય છે એ ચક્ર અનિયમિત હોય અને એ નિયમિત થવા માટે થોડો સમય લાગતો હોય છે. ક્લિયર? આગળ જોઈએ તો આ ઋતુસ્રાવ છે, ચક્ર છે, એ અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવોની મદદથી જ અંડકોશમાંથી અંડપિંડમાંથી અંડકોશ મુક્ત થાય છે, ગર્ભાશયની દિવાલ જાડી થાય છે, ફલન થવું, આ બધું અંતઃસ્ત્રાવોના આભારી હોય છે. ક્લિયર? અંતઃસ્ત્રાવના લીધે નિયંત્રિત થતું હોય છે. તમે બધી ખ્યાલ છે ફલન થવું ને એ બધું. ક્લિયર? તો બાળકો અહીં સુધી આપણા લેક્ચરને રાખીએ છીએ. આજે જે ટોપિકો આપણે જોયા એની એકવાર વાત કરી લઈએ તો પ્રસ્તાવના જોઈ, તરુણાવસ્થા તેમજ યૌવન આરંભની વાત કરી, એની અંદર અલગ અલગ મુદ્દાઓની વાત કરી, તરુણાવસ્થા કોને કહેવાય ડેફિનેશનની વાત કરી, યૌવન આરંભની ડેફિનેશનની વાત કરી. ત્યારબાદ આપણે યૌવન આરંભમાં થતા ફેરફારોની વાત કરી. એમાં કેવા પ્રકારના ફેરફારો? ઊંચાઈમાં વધારો થવો, શારીરિક આકારમાં બદલાવ આવવા, અવાજમાં બદલાવ, પ્રસ્યવેદ અને તેલી ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો થવો, પ્રજનનંગોનો વિકાસ થવો, આ બધી જ માહિતીઓ આપણે જોઈ ઝડપથી. ત્યારબાદ ગૌણ જાતિ લક્ષણો વિશે વાત કરી. ત્યારબાદ ગૌણ જાતિ લક્ષણો કોને કહેવાય અને ડેફિનેશનની વાત કરી. ભાઈ ગૌણ જાતિ લક્ષણો એટલે શું? તો ભાઈ એવા લક્ષણો કે છોકરાને છોકરીને બીજાથી અલગ પાડે તેવા લક્ષણો ગૌણ જાતિ લક્ષણો કહેવાય. ત્યારબાદનો મુદ્દો આપણે એ જોયો કે પ્રજનન કાળ માટે અંતઃસ્ત્રાવનો ફાળો જણાવો, તો એ પણ વાત કરી. ત્યારબાદ આપણે જોયું મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ, એમાં પણ ડેફિનેશનો જોઈ, રજો નિવૃત્તિ, રજો દર્શન, આ બધી માહિતીઓ આપણે જોઈ હતી. ક્લિયર? તો કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવે એની વાત. તો યૌવન આરંભમાં તરુણાવસ્થાની વ્યાખ્યા આપો એવો પ્રશ્ન આવે. યૌવન આરંભમાં થતા યૌવન આરંભમાં થતા ફેરફારો જણાવો એવો પ્રશ્ન આવે. ગૌણ જાતિ લક્ષણો એટલે શું? ટૂંકનો લખો એવો પ્રશ્ન આવે. આવા અલગ અલગ પ્રકારના બાળકો પ્રશ્ન લોંગ અને શોર્ટ બંને આવી શકે. એમસીક્યુમાં પણ અલગ અલગ પ્રકારના પ્રશ્ન આવે કે નીચેનામાંથી નર પ્રજનન અંગ જણાવો, તો એમાં કોઈ પણ 3 છે એ નારી માદાના હોય અને 1 છે પુરુષનું હોય, તો એ નર, પુરુષ એટલે નર. એવી જ રીતના માદા અને નરનું પણ થઈ શકે. ક્લિયર? તો અલગ અલગ રીતના પ્રશ્નો આવી શકે. હવે આપણું હાફ યુનિટ અહીંયા બાળકો પૂર્ણ થયું છે રિવિઝનનું. હાફ યુનિટ નેક્સ્ટ લેક્ચરની અંદર પૂર્ણ થઈ જશે. ક્લિયર? તો બાળકો હજી કહું છું કે આ રિવિઝન છે એટલા માટે આપણે ફટાફટ ઝડપથી જઈ રહ્યા છીએ. ક્લિયર? બાકીનું આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. થેન્ક યુ વેરી મચ.